જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વહેલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી. અને અત્યારે હવે આપણે છે ને આજે રવિવાર છે, તો બધાને હેપી સન્ડે. અને રવિવાર છે તો મસ્ત મસ્ત પાછળ ડ્રેસ પહેરી લીધો છે અને મસ્ત તૈયાર થઈ ગયા છીએ. તો હાલો જાય બહાર ક્યાં જાય છીએ તો જે નક્કી નથી. બેન તૈયાર થાય છે, હાલો બતાવું. જો હજી તો બેન તૈયાર થાય છે, માથું બાથું ઓળવે છે. કેમ બેન થઈ ગયા તૈયાર? એ તો હાલ હાલો રસ્તામાં આખરે ફૂંકાઈ જશે. જય માતાજી કઈ ચાલો. જય માતાજી, જય મહાદેવ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન ને ગુડ ઇવનિંગ. બધું ભેગું એમ બધું ભેગું આ રવિવાર હતો. અમે અત્યારે તૈયાર થઈ ગયો 8:30 તારે. કારણ કે નવરી થા 7:30 તો થઈ કામ કર્યું. તો બસ જો નાઈ ધોઈને તૈયાર થા. ખબર નહીં બહાર જવાનું છે પણ ક્યાં જવાનું છે નથી ખબર. રિક્ષા મળશે તો આગળ જાવ ને તો પાણીપુરી થઈને પાછા. કેમ નહીં હો, આગળ જવાનું. મેં નવા કપડાં પહેર્યા. પહેલા જ કીધું હતું નવા કપડાં પહેરું તો આગળ લઈ જવાનું હોય તો બોલો નકર નહીં તૈયાર થાય. હાલો જો હાલો આવું બધું છે. હાલો જાય તો ખરે. જો અમે આવ્યા છીએ અત્યારે દાદા ભગવાનના મંદિરે. અમે આવ્યા તો કામરેજમાં વરસ દિવસ હતા પણ આ મંદિરે નહોતા આવ્યા હતા. જો બે આવી ગયા છીએ. આજ મન થઈ ગયું અમારા બે ચપ્પલ દે ને તો જો હા મેં અમારે ચપ્પલ મૂકવાના હતા તો ત્યાં ચપ્પલ મૂકી દીધા. હવે ઉઘાડા પગે જવાનું છે મંદિરમાં અંદર. તો જો આ છે મંદિર ને આ દાદરો ચડવાના છે. પેલા તો એટલા આજે મારી યાર કેવું થયું ખબર છે તમને? અમે રિક્ષામાં બેવા જતા હતા ને તે રિક્ષાવાળો રિક્ષા સાઈડમાં લેવા ગયો ને તો આખા રિક્ષાનું જે પાછળનું ટાયર હોય ને મારા પગ માથે ચડાવી દીધું. બોલો બતાવું મારો પગ. જો પગ હોજી ગયો મારો. એવું થયું તો રિક્ષા મળી ગઈ ને અમે પાછા આવી ગયા મંદિરે. હાલો બતાવું મંદિર. જો આવું મસ્તીનું મંદિર છે. અંદર શૂટિંગ કરવા દે કે નહીં ખબર નહીં પણ અહીંથી તમને બતાવી દઉં. જો બહારથી આવો નજારો. આવું કંઈક ગેટ છે ને. હાલો અંદર હાલો. મારે દર્શન કરવાના શું આજ તો ખરા મસ્તીનું મંદિર છે. બાકી અમારે એનું તો જો મસ્ત મંદિરમાં બેઠા છીએ ને. અહીંયા ફોન અલાઉડ નથી એટલે છે ને કંઈ ભગવાનનું શૂટિંગ ઓછું નથી કર્યું નથી મતલબમાં. મસ્ત મહાદેવના મંદિરમાં બેઠા છીએ અત્યારે. ને અહીંયા આવીને જે શાંતિ મળે ને એ ક્યાંય નહીં હો દુનિયામાં. તમે જોઈ શકો છો આ મંદિર છે. જો કેટલું મોટું વિશાળ મંદિર છે. અને આ મહાદેવનું મંદિર છે. પહેલું છે કૃષ્ણ ભગવાનનું આવે, વચ્ચે જૈન ભગવાનનું છે ને આ મહાદેવનું મંદિર છે. અને આ બહુ મસ્ત મસ્ત ગાર્ડન નાળિયેરી સરસ છે. જો વરસ દિવસથી અહીંયા રહેવા પણ આજે પહેલી વખત આ મંદિરે દર્શન કર્યા એવું છે. ચાલો હું ઝૂમ કરીને તમને દર્શન કરવાની કોશિશ કરું છું. થાય તો નથી થતું કારણ કે અંદર અલાઉડ નથી ફોન ચાલુ કરવાની. આ બહારથી શૂટ કર્યું છે. હાલો જો ફેમિલી દર્શન કરી દીધા મસ્તીના અને બહુ ફોટા પાડ્યા છે. તો નીચે ઉતરી છે, પગથિયે ઉતરી જાય. જ્યાં નથી ઉતરવાનું હાલો બતાવું. હાલો ફેમિલી જો આ મસ્ત અહીંયા બેસવાનું બનાવ્યું છે. બાકડાને એવું નાખેલું છે. ઝાડવા મસ્ત છે ને જો મંદિર કંઈક આવો નજારો દેખાય. એક આ મંદિર આમ તો કેવડું મોટું મંદિર છે. દાદા ભગવાનનું મંદિર છે. આગળ મહાદેવનું છે ને આ બાજુ કૃષ્ણ ભગવાનનું છે. મસ્ત જો ફૂલિયા મારવી છે બાય. ગરમથી ગરમી થાય ને દર્શન મસ્તીના થઈ ગયા. રવિવાર હતો તો વાઈ ગયું બેન હવે જાતે જ કરવા તમે તો કંઈ વાઈ ગઈ. મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન આપણે ખાવું ને પછી નાસ્તા પાણી કરીને ઘરે ચાલુ. મસ્ત મસ્ત ગાર્ડન જેવું છે. ઝાડવા બહુ મસ્ત ફૂલ બહુ મસ્ત લાલ. મંદિરમાં બે એન્ટર ગેટ છે એક અહીંયા છે અને બીજો અહીંયા છે. કે આ ચાલુ છે ને હાઈવે રોડ ઉપર જે છે ને એ બંધ રાખે છે. મંદિરમાં મસ્ત દર્શન કરી લીધા ને હવે છે ને ચપ્પલ કાઢ્યા હતા ને પાછા આવી ગયા ચપ્પલ લેવા.
તો અહીંયા આવી ગયા છે મમ્મી ચપ્પલ લેવા, મારે લેતા આવજો. તો હાલો મંદિરને હવે કહી દેવી ટાટા અને બસ જઈએ પાછા. હવે બધું ખાવતરા ગલી સુધી હાલીને જાણ છે કામરેજ. તો ચાલો હાલો મળવી પાછા. તો જો અમે છે ને અત્યારે જાય છીએ રોડ સાઈડમાં ને કેવા રોડ ઉપર તમને બતાવું. તો હા અંધારું છે ને અમે જાય છો હાઈવે હો મેન સુરતનો મુંબઈ હાઈવે છે. જાવી છીએ હાલીને અંધારામાં અંધારામાં. ભરત મને બની ગયા મરત. રવિવાર છે રવિવાર આજે. પાછા આવી ગયા અમે ખાઉદરા ગલીમાં જમવા. શું ખાવાનું છે ખબર છે? આજે તે અમે મંચુરિયન ખાધું હતું ને, તો આજે અમે છે ને પીઝા ટ્રાય કરીએ છીએ. તો પીઝાવાળાની દુકાને આવી ગયા છીએ. તો જો આ છે આખી ખાઉદરા ગલી પાછળ. અમે અત્યારે માદી કરીએ ને રાતના 9 વાગ્યા છે ને આટા મારવી છીએ અને જમવા આવ્યા છીએ. મને મમ્મી એકલા રખડવાની ના પાડી દીધી એટલે હું એને હારે લઈ મને મમ્મીએ રખડવાની ના પાડી દીધી એટલે આજે એને લઈને રખડું છું. પણ રખડવાનું કાંઈ નથી. એકલાનો રાજ થાય તમે તારા આવશો ને રખડવાનું એ ફાઇનલ થાય. હવે ઘરે બેવી કે બહાર બેવી ગરમી તો એટલી જ થાય. મસ્ત મસ્ત આપણે છે ડ્રેસ આવી ગયો છે. ચાલો મોઢામાં પાણી આવી ગયા તો ચાલો ખાવા હાલો. ચાલો બધા પીઝા ખાવા. પીઝા કેળા છે પીઝા ઉપર અને પછી આવું નખરા કરે ખાવું ભાવે. તો સારું હાલો ફેમિલી તો મસ્ત આપણે ઘરે આવી ગયા. અડધે સુધી રિક્ષા મેળવી હતી ને અડધેથી હાલીને આવવું પડ્યું. તો હાલે આવ્યા કે તો બહુ મોડું થઈ ગયું કે લાઈવ કરવાનું થોડુંક મોડું થઈ ગયું. અને અમારો રવિવારનો દિવસ આવો ગયો ફરવા જવાનો. અમારે આવી રીતે ફરવાનું આવી રીતે ખાવાનું હોય. ભાઈ તો જોબ ઉપર વયો ગયો. મા દીકરી ઘરે હોય તો આવી રીતે જઈએ. બેનની રજા હોય ને તો જવાનું, તો બેનને ચાલુ હોય તો કંઈ જવાનું ન હોય. અને બેન પરાણે લીધે બાકી હું તો ક્યાંય જાઉં નહીં. મને જવું ગમે ને હું ભલે મારું ઘર ખોલું એવું છે. અને બેનને તો જવાનો શોખ બહુ છે ને પછી આવી રીતે થાકીને ટેહ થઈ જાય. જો કેમ પડી ગઈ. જય માતાજી. ક્યાં કેમ થાકી ગઈ ને બધા બોલો. હવે રિક્ષાવાળે રિક્ષાએ પપ્પા પકડી દીધું બધું કર્યું અને જઈ તો હવે થાકીને ટેહ થઈ ગઈ ને તો હુઈ ગઈ છે. બસ હવે અમે પાણી પીધું જ તો ઘરે થોડો ખાધો છે ને તૈયારી થઈ નથી. નાસ્તો એમને મેં લાઈવ ચાલુ કરી દીધું છે. હવે નાસ્તો મોઢું ધોવું છે, તૈયાર થવું છે અને રાતનું જમવામાં ચા ભાખરી બનાવશું. એ પીઝા ખાઈને આવ્યા છીએ. આજે તો દાદા ભગવાનના મંદિરના તમને દર્શન કરાવ્યા છે. કેવું લાગ્યું છે જરા કમેન્ટમાં કહેજો. તો જય મહાદેવ. દાદા ભગવાન તમે લખી નાખજો. વિડીયો પસંદ એટલે પ્લીઝ લાઈક કરજો છે. આવું બધું છે. સારું હાલો તો હવે આજનો વિડીયો તો રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલ ફરી મળશું નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી મોજ મસ્તી સાથે, નવી રમત સાથે. ત્યાં સુધી બાય.